આ તરફ ચુડા તાલુકાના જેપર ગામમાં ફરી મતદાન યોજાશે। ઈવીએમમાં ખામી સર્જાતા આવતીકાલે ફરી મતદાન યોજાશે। જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક પર ફરી મતદાન થશે। મથક 4 અને 5 માં ફરીવાર મતદાન પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવશે। લાંબા સમય સુધી ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી। જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે ફરી મતદાન હવે આવતીકાલે થવાનું છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અહીં પુનઃ મતદાન થવા જવાનું છે। કેમ કે આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વીરેન જોડાયા છે। વીરેન, આવતીકાલે આ ફરી મતદાન ઈવીએમમાં ખામીના કારણે શું છે વધુ વિગતો? ચોક્કસથી નવીન વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ચુડા તાલુકાના જેપર ગામે ઈવીએમમાં ટેકનિકલ ખામીના કારણે આવતીકાલે ફરી મતદાન થવા જઈ રહ્યું છે। ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર સજ્જ હોવાના પોકળ દાવાઓ સાબિત થયા છે। ખાસ આ અંગેની વાત કરું તો જેપર પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથક નંબર 4 અને 5 માં આવતીકાલે ફરીવાર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ અંગેની વાત કરવામાં આવે તો ઈવીએમ અને બેલેટ યુનિટ બંનેમાં લાંબા સમય સુધી આજે ટેકનિકલ ખામીના કારણે એકંદરે મતદાન ખોરવાયું હતું અને આ જ મામલે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠક માટે આવતીકાલે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પુનઃ મતદાન યોજાશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર વીરેન।